જો તમે શોધી રહ્યા હો ડાયાબિટીક પેશન્ટ માટે રોટલી કેવી રીતે બનાવવી, શુગર પેશન્ટ માટે જો ઘરમાં લોટ ના દળી શકાય તો પછી બહારનો પેકેટવાળો લોટ કેવી રીતે સિલેક્ટ કરવો, કે પછી ડાયાબિટીક પેશન્ટ માટે કેવી તવી ઉપર રોટલી શેકવી જોઈએ. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે જો તમે ઘરમાં બહારથી લોટ લાવો તો એ લોટને ડાયાબિટીક ફ્રેન્ડલી કે શુગર ફ્રેન્ડલી ફૂડ્સ પર ડાયાબિટીક પેશન્ટ તમે કેવી રીતે બનાવી શકશો. તો આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી થવાનો છે, તો ક્યાંય જશો નહીં, મારી સાથે રહેજો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, આપણો રોટલીની સિરીઝનો સૌ પ્રથમ વિડીયો ભાવિ શાહ જે ઓસ્ટ્રેલિયા સિડનીમાં રહે છે એમની એક સરસ મજાની કોમેન્ટમાંથી પ્રેરણા લઈને બનાવ્યો હતો. એમની સતત બીજી એવી પ્રેરણાત્મક કોમેન્ટ આવી છે જે કોમેન્ટને લઈને આજનો વિડીયો હું બનાવી રહ્યો છું. ભાવિ શાહનો આપણે હરાવો ડાયાબિટીસના મિશનમાં સામેલ થવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને સાથે સાથે હું તમને પણ જણાવી દઉં કે તમે પણ હરાવો ડાયાબિટીસને આ મિશનમાં તમે સામેલ થઈ જાઓ. દરેક વિડીયો ધ્યાનથી જુઓ, આ વિડીયોને ધ્યાનથી જોઈને લાઈક કરજો, સરસ મજાની કોમેન્ટ એવી કરજો કે તમારું નામ પણ આવતા વિડીયોમાં આવી શકે. સાથે સાથે તમારા મિત્રોને પણ આ માહિતી જરૂરથી પહોંચાડજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો કે જેથી તમે આવા અગત્યના વિડીયો ચૂકી ના જાઓ. દોસ્તો, ઓસ્ટ્રેલિયા સિડનીથી ભાવિ શાહની આ કોમેન્ટ હતી. આ કોમેન્ટ એવી હતી, અમારે ઓસ્ટ્રેલિયામાં જાતે ઘરમાં લોટ દળવાનો વિકલ્પ છે જ નહીં અને અમારે ફરજિયાત બજારમાંથી તૈયાર પેકેટ જ લાવવા પડે છે, તો હું કેવી રીતે સારો લોટ પસંદ કરી શકું. તો દોસ્તો, એનો જવાબ મેં એમને ડિટેલમાં આપ્યો છે અને બાકીની માહિતી, વધારે ઊંડાણપૂર્વકની માહિતી આપણે આ વિડીયોમાં એમને આપીશું. તો આ વિડીયો સ્પેશિયલ એમના માટે પણ તમને પણ તમામ જરૂરી માહિતી મળી જવાની છે. તો ચલો દોસ્તો, આપણે જોઈએ કે બેસ્ટ વ્હીટ ફ્લોર ફોર ડાયાબિટીક પેશન્ટ આપણે તૈયાર પેકેટમાંથી કેવી રીતે સિલેક્ટ કરી શકીએ. દોસ્તો, જ્યારે પણ તમે તૈયાર પેકેટ ખરીદવા સુપર સ્ટોરમાં કે દુકાનમાં જાઓ તો એનો આગળનો જાહેરાતવાળો પાર્ટ નહીં પરંતુ થેલીને પાછળ ફેરવીને જુઓ. પાછળ તમને એવું લખેલું જણાય કે 100% હોલ વ્હીટ આટા. તો પહેલું એક નિશાની છે કે એને આપણે કન્સિડર કરી શકીએ. બીજું, એની ઉપર એવું લખેલું ના હોવું જોઈએ કે રિફાઇન્ડ ફ્લોર. જ્યાં દોસ્તો રિફાઇન્ડ ફ્લોર એટલે મેદો, તો લોટ અને રિફાઇન્ડ ફ્લોરમાં તમે પાછળ વાંચીને જ ભેદ કરી શકશો કે આપણે હોલ વ્હીટ ઘઉંનો લોટ જ પરચેજ કરી રહ્યા છીએ. બીજું, એની અંદર એડિક્ટિવ્સ નાખેલા ના હોવા જોઈએ, પ્રિઝર્વેટિવ પણ નાખેલા ના હોવા જોઈએ. સાથે સાથે જો તમે એવું વાંચો કે એનરિચ ફ્લોર, તો એનરિચ ફ્લોર પણ તમે ના લેતા. જ્યાં દોસ્તો એનરિચ ફ્લોરની અંદર મેદામાં બીજા એડિક્ટિવ ઉમેરવામાં આવતા હોય છે. દોસ્તો, બજારમાંથી તૈયાર લોટનો પેકેટ ખરીદતા પહેલા તમારે બીજું ધ્યાન એ રાખવાનું છે કે એ લોટની અંદર ફાઈબર કેટલા છે. હંમેશા થેલીની પાછળ બધી માહિતી આપેલી હોય છે અને જો એ માહિતી ના આપેલી હોય તો એ પેકેટ તમે ના ખરીદતા. જો તમે પેકેટની પાછળ વાંચો કે 10%થી વધારે ફાઈબર છે તો જ તમે એ પેકેટને કન્સિડર કરજો. દોસ્તો, ડાયાબિટીક પેશન્ટ માટે લોટમાં જેટલા ફાઈબર વધારે હશે એટલું એમનું શુગર લોહીમાં ધીમે ધીમે જશે. દોસ્તો, પરંતુ પ્રોબ્લેમ એ થશે કે 10%થી વધારે ફાઈબર કદાચ નહીં હોય. બીજું, કદાચ એવું લખ્યું હશે તો પણ મશીનથી પેકિંગ થાય એટલે દરેક પેકેટમાં 10% ફાઈબર પડે એ નિશ્ચિત નથી હોતું. તો હું તમને એક ઉપાય બતાવું કે તમે ફાઈબર તમારા તૈયાર પેકેટવાળા લોટમાં કેવી રીતે એડ કરી શકશો. દોસ્તો, તમારે એ જ સુપર સ્ટોરમાં કે એ જ દુકાનમાં ઘઉંના બ્રાન મળતા હશે. આપણે ગુજરાતીમાં જેને થૂલું કહીએ છીએ, એ બ્રાન તમે લાવજો અને જ્યારે પણ લોટ બાંધો ત્યારે અડધી ચમચી કે ચમચી વ્હીટ બ્રાન તમે તમારા બાંધવાના લોટમાં ઉમેરી દેજો. ફાઈબરનો વધારો મળશે અને એ રીતે બનેલી રોટલી
ડાયાબિટીક પેશન્ટના શરીરમાં ઝડપથી શુગર રિલીઝ નહીં કરી શકે. દોસ્તો, જ્યારે પણ તમે સુપરમાર્કેટ કે દુકાનમાં જાઓ અને લોટની ખરીદી કરતા હો તો ત્રીજી હકીકત તમારે ચેક કરવાની છે કે એની અંદર પ્રોટીન કેટલા પર્સન્ટેજ છે. જો દોસ્તો 10 થી 14% વધારે પ્રોટીન હોય તો જ તમે એ પેકેટ ખરીદજો. દોસ્તો, ઘણીવાર એવું બને કે એક સાથે પેકેટ છાપેલા હોય એટલે દરેક ઉપર 10 થી 14% પ્રોટીન લખેલું તો હોય, પરંતુ આપણા ભાગે કેટલું પ્રોટીન આવ્યું એ આપણને ખબર નથી પડતી. તો દોસ્તો, હું તમને એક સરસ આઈડિયા બતાવું છું. તમારા બહારના લોટમાં પ્રોટીન કેવી રીતે એડ કરવું. તો દોસ્તો, જ્યારે પણ તમે લોટ બાંધો છો ત્યારે 1 ચમચી કે 1.5 ચમચી રાજગરો ઉમેરી દેજો. જ્યાં દોસ્તો રાજગરાનો તમારે લોટ બનાવવાનો છે અને એ લોટ તમે તમારી રોટલીના લોટમાં ભેળવશો તો જરૂરી પ્રોટીન, અને એ પણ તમામ 9 એમિનો એસિડ વાળું પ્રોટીન તમને મળી જશે. દોસ્તો, જ્યારે પણ તમે બજારમાં આટો લેવા જાઓ અને પેકેટ ઉપર તમારે વાંચવાનું હોય તો એમાં ચોથી વસ્તુ તમારે ધ્યાન રાખીને વાંચી લેવાની છે, ફોર્ટિફાઈડ. જ્યાં દોસ્તો જો લોટ ફોર્ટિફાઈડ હશે તો એની અંદર આયર્ન વગેરે તત્વો ઉમેરેલા હશે અને એ તત્વો તમને ડાયાબિટીસની સાઈડ અસરોમાં લડવા માટે મદદ કરશે. જો ફોર્ટિફાઈડ ના લખેલું હોય કદાચ અને એવું લખેલું હોય કે આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 અમે ઉમેરેલું છે તો એને ફોર્ટિફાઈડ જ કહેવાય અને એવો લોટ તમે સિલેક્ટ કરી શકો છો. દોસ્તો, ઘણીવાર એવું બનશે કે તમે પાછળ વાંચો ત્યારે જો ફાઈબર હશે તો ફોર્ટિફાઈડ નહીં હોય, ફોર્ટિફાઈડ હશે તો ફાઈબર નહીં હોય, ફાઈબર અને ફોર્ટિફાઈડ બંને હશે તો પ્રોટીન ઓછું હશે. એટલે જ દોસ્તો, આજે હું તમને બતાવી રહ્યો છું કે તમે તમારા લોટમાં તૈયાર પેકેટ લાવ્યા પછી શું ઉમેરો તો આ જે બહારનો પ્રોબ્લેમ હોય છે અમુક તત્વો ખૂટવાનું એ તમે એવોઇડ કરી શકો. દોસ્તો, જો તમે બહારથી ફોર્ટિફાઈડ આટો ના લાવી શકો કે સ્ટોરમાં એવો અવેલેબલ જ ના હોય તો ઘરે આવીને એને ફોર્ટિફાઈડ બનાવવા માટે એની અંદર આયર્ન અને ફોલિક એસિડનો ઉમેરો કરવા માટે તમારે અળસી લેવાની છે. અળસી શેકીને એનો ઝીણો લોટ તૈયાર કરીને 1 ચમચી લોટ તમારો 4-5 સભ્યોના કુટુંબનો જેટલો લોટ તમે કાઢ્યો હોય એમાં ઉમેરી દેશો તો રોટલીની અંદર તમે ઘરે જ ફોર્ટિફાઈડ બનાવી શકશો. એની અંદર ફોલિક એસિડ અને આયર્ન આવી જશે. સો તમે રોટલીમાં નેચરલ વસ્તુથી વિટામિન B12 નહીં ઉમેરી શકો તો એ પ્રોબ્લેમ માટે તમારે રોટલી સાથે ડાયાબિટીક પેશન્ટને દહીં આપવું અથવા તો વિટામિન B12ની ટેબ્લેટ આપવી. કારણ કે વિટામિન B12 કદાપી વેજીટેરિયન ઓપ્શનમાંથી નથી મળતું. તમને જેટલી પણ એવી ઇન્ફોર્મેશન મળતી હોય કે વેજીટેરિયન આઇટમમાંથી વિટામિન B12 મળશે તો એ ખોટી વાત છે. વિટામિન B12 ફક્ત માંસાહારમાંથી મળે છે અથવા તો એના સપ્લિમેન્ટ તમારે લેવા જોઈએ. દોસ્તો, પેકેટ ઘરે લાવીને પણ તમે હજુ પણ એક ચેકિંગ કરી શકો છો. લોટ તમે જ્યારે હાથમાં લઈને એને રગડો તો એ લોટ કકરો હોવો જોઈએ. જો સ્મૂથ લોટ તમને દેખાય તો એ લોટ તમે ના વાપરતા. બીજું એક અગત્યનો તમે ધ્યાન રાખી શકો છો કે લોટનો કલર બ્રાઉનિશ હોવો જોઈએ. જ્યાં દોસ્તો જો લોટની અંદર સારા પ્રમાણમાં ફાઈબર હશે કે બ્રાઉન હશે તો એ લોટ બ્રાઉન કલરનો હશે. દોસ્તો, વ્હાઈટ દેખાય એવો લોટ એવોઇડ કરજો, બ્રાઉન દેખાય એવો લોટ રાખજો. દોસ્તો, હજી વિડીયો પૂરો નથી થયો પરંતુ આગળ વધતા પહેલા એક ખાસ અગત્યની વાત જણાવી દઉં. દોસ્તો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો જેથી આવો ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ચૂકી ના જાઓ. સાથે સાથે આ વિડીયોને તમારે એક લાઈક અને એક સરસ મજાની કોમેન્ટ કરવાની છે. જે કોમેન્ટ બીજા દર્દીઓને પણ કામમાં આવશે અને આપણા હરાવો ડાયાબિટીસના મિશનને પણ સપોર્ટ કરશે. તો દોસ્તો, અત્યારે જ કોમેન્ટ અને લાઈક કરી દો જેથી તમે ભૂલી ના. દોસ્તો, આપણે વાત કરીએ મલ્ટીગ્રેન આટાની. ઘણીવાર દોસ્તો તમારા ઓસ્ટ્રેલિયા અથવા તો મોટા શહેરોની અંદર મલ્ટીગ્રેન આટાની થેલીઓ જ પડેલી હોય તો તમે શું કરશો? દોસ્તો, મલ્ટીગ્રેન આટાની પાછળ તમે વાંચશો તો એકેનું પ્રમાણ કન્સિડરેબલ નથી હોતું. બધા ભેગા થઈને કદાચ 9% કે 10% માંડ હોય. તો દોસ્તો, એ મલ્ટીગ્રેન લખેલાની કોઈ જ વેલ્યુ નથી હોતી.
તમારે ઘરે લાવીને એને મલ્ટીગ્રેન બનાવવો જ પડશે. જ્યારે પણ લોટ બાંધો ત્યારે એની અંદર મેં અગાઉ જણાવ્યું એમ રાજગરો નાખો, અથવા 2 ચમચી બેસન નાખો, અથવા તો મોરિંગા પાવડર નાખો, અથવા તો અળસી શેકીને વાટીને નાખો, અથવા રાગી નાખો, બાજરો નાખો, જવનો લોટ નાખો. એ રીતે તમે જાતે જ મલ્ટીગ્રેન નહીં પરંતુ જાતે એક સાથે 1 કે 2 આઈટમ જ ઉમેરીને તમે મેક્ઝિમમ બેનિફિટ લઈ શકશો. દોસ્તો, પહેલાં તો ગામડાની અંદર લાકડા બાળેલો ચૂલો, એ પણ માટીમાંથી બનાવેલો, અને એની ઉપર માટીની તવી, આ એક ફિક્સ કામ હતું. પરંતુ ધીમે ધીમે જેમ આધુનિકતા આવી ગઈ એમ આ પ્રોબ્લેમ આપણા માટે એક પ્રશ્ન બનીને આવ્યો કે ડાયાબિટીક પેશન્ટ માટે તવી કઈ વાપરવી, પેકેટ કયું સિલેક્ટ કરવું. એની સાથે સાથે એ પણ જોઈશું કે તમે પેકેટ તો લાવ્યા, લોટને બરાબર તમે ઘરે બધું ઉમેરીને બનાવી પણ દીધો, લોટ બાંધી પણ દીધો, પણ હવે રોટલી શેની ઉપર બનાવશો? તો દોસ્તો, આપણી પાસે ઓપ્શન હોય છે માટીની તવી, જે મેં પહેલાં કહ્યું પહેલાંના જમાનાના. તો માટીની તવી, લોખંડની તવી, અત્યારે સિરામિકની નવી તવીઓ નીકળી છે, અને એના સિવાય નોનસ્ટિક તવી પણ હોય છે. તો દોસ્તો, આપણે જોઈએ કે ડાયાબિટીક પેશન્ટ માટે અને જનરલ હેલ્થ સારી રહે એના માટે કઈ તવી સારામાં સારી રહેશે. દોસ્તો, લોખંડની તવી વિશે આપણે વિચારીએ તો લોખંડની તવી ઉપર જ્યારે તમે રોટલી બનાવશો ત્યારે લોખંડની તવી જે તમારો ગેસ હશે એની હીટ ડિસ્ટ્રીબ્યુશન સારી રીતે કરશે, અને આખી રોટલી તમારી એક સરખી રીતે ચડશે. સાથે સાથે લોખંડની તવીમાં રોટલી બનાવવાથી તમને લોહ તત્વ મળશે, અને આ લોહ તત્વ તમારો એનેમિયા એટલે કે લોહીની ઉણપ જે આપણે કહીએ, જેનાથી આપણને થાકી જવાતું હોય છે, અશક્તિ રહેતી હોય છે, આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થતી હોય છે. તો આ બધા એનિમિયાના લક્ષણો સામે લોખંડની તવી ઉપર બનાવેલી રોટલી તમને આયન આપીને તમને મજબૂતી આપશે. દોસ્તો, લોખંડની તવી ઉપર જ્યારે રોટલી બને ત્યારે એનું સ્ટાર્ચનું વિભાજન ઝડપથી થાય છે, એટલે એવી રોટલી બને કે જેનું શુગર ઝડપથી રિલીઝ થઈ શકે. આપણે બીજા ઓપ્શનની વાત કરીએ તો માટીની તવી, જે આપણે પ્રોપર પહેલાં વાપરતા હતા જૂના જમાનામાં. તો માટીની તવીની અંદર પોતાનો ભેજ હોય છે. પોતાનો ભેજ હોવાથી તમારી રોટલી સોફ્ટ બનશે, અને ધીમે ધીમે ચડવાથી રોટલીનું સ્ટાર્ચ એવી રીતે વિભાજન થશે કે રોટલી તમારા શરીરમાં શુગર ઝડપથી નહીં છોડી શકે. સાથે સાથે એક બોનસ ફાયદો એ થશે કે એની સરસ મજાની જે માટીની સુગંધી તમારી રોટલીમાં ભળશે, અને તવી ઉપાડીને જ્યારે તમે નીચે અંગારામાં રોટલીને શેકશો એટલે અંગારાનો સ્મોકી ફ્લેવર પણ બનશે, અને આ રોટલી એકદમ સ્વાદિષ્ટ બનવાની છે. દોસ્તો, હવે જોઈએ ત્રીજો ઓપ્શન, જે અત્યારે નવો જ આવ્યું છે, સિરામિકની તવી. તો દોસ્તો, ગમે એટલું કોટિંગ બહારથી કરો, ગમે એટલી સારી કંપની હોય અને એનો દાવો સારો હોય, તેમ છતાં પણ જે કેમિકલ છે કેમિકલ જ છે. તમે સિરામિકમાં રાંધશો ત્યારે થોડું કેમિકલ્સ તો તમારા પેટમાં જવાનું જ છે. સાથે સાથે સિરામિકની તવી જો લો ક્વોલિટીની હોય તો હીટ ડિસ્ટ્રીબ્યુશન ઝડપથી નહીં થાય, બરાબર નહીં થાય, અને તમારા રોટલીનો સ્ટાર્ચ કોઈ જગ્યાએ પાકેલો કે કોઈ જગ્યાએ કાચો રહી જશે, અને સુગર મેનેજમેન્ટમાં તમને તકલીફ પડી શકે છે. તો હવે કરીએ નોનસ્ટિક તવીની વાત. તો દોસ્તો, નોનસ્ટિક તવીની અંદર ટેફલોન કોટિંગ હોય છે. કંપનીનો ગમે એટલો દાવો હોય તોય એની અંદરથી ઝેરી કેમિકલ્સ રિલીઝ થતા જ હોય છે. 250 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર ઉપર જ્યારે એ તવી ગરમ થશે ત્યારે એમાંથી ઝેરી વાયુઓ નીકળશે, અને જે તમારી રોટલીમાં જતા રહેશે, અને રોટલીમાં ગયા પછી તમારા પેટમાં જશે. એના સિવાય જે કોટિંગ હોય છે એ કોટિંગ પણ થોડું રોજ તમારા પેટમાં જશે, અને તમને નુકસાન કરી શકે છે. નુકસાનમાં ખાસ એ નુકસાન થશે કે તમારા દરેક અંગમાં ઇન્ફ્લેમેશન થશે, અને તમને કેન્સરથી માંડીને ડાયાબિટીસમાં વધારો, હાર્ટના પ્રોબ્લેમ, તમારા પેરિફેરિયલ સ્ટ્રોક આવવાનો જે એક ખતરો હોય છે એ વધી જાય, આંખો પર નુકસાન થઈ શકે, કિડનીઓ ખરાબ થઈ શકે, આ બધા નુકસાન થઈ શકે છે. તો દોસ્તો, આપણે એટલું શીખ્યા કે નોનસ્ટિક તવી
કદાપી ના વાપરવી. એના સિવાય જો સારામાં સારી તવી આપણે ડાયાબિટીક પેશન્ટ માટે ગણીએ કે જનરલ પબ્લિક માટે પણ ગણીએ તો માટીની હોય, પરંતુ માટીની જો તમને ના મળે તો પછી લોખંડથી ચલાવી લેવું પડે. દોસ્તો, માટીની તવીમાં આપણા દેશને પણ ખૂબ જ સારો ફાયદો થાય એવો છે અને વોકલ ફોર લોકલ એની મૂવમેન્ટમાં તમે ભાગ લઈ શકો છો. જ્યાં દોસ્તો આપણે નોનસ્ટિક કે કોટિંગવાળી કોઈ પણ આઈટમ લાવીએ છીએ તવીમાં ત્યારે ચાઇનાવાળા કમાય છે. જ્યારે તમે માટીનું જે તવી વાપરશો તો આપણા દેશના પ્રજાપતિ કુટુંબો કમાશે અને પૈસા આપણા દેશમાં જ રહેશે અને એ રીતે આપણે દેશની સેવા પણ કરી શકીશું. દોસ્તો, તમારા પણ રોટલી અંગેના જે કંઈ પ્રશ્નો હોય તે કોમેન્ટમાં જરૂરથી પૂછી લે.